આજ તો ભાઈ રસ્તામાં મળી ગયો ભાઈબંધ જીસીબી સંભાળવાનું કહી દીધું, એમાં શું કઈ કેવું તો ભાઈ સવારમાં આપણે થઈ ગયા નાઈને એકદમ રેડી. પછી ભાઈ હવારમાં પાછો નીકળજો ખેતરમાં આટા મારવા. પછી ભાઈ બેન બનાવતી હતી જમવાનું, તો પછી આપણે કર્યો પાછો પપ તૈયાર, કેમ કે ભાઈ આજે આપણે દવા છાંટવાની છે. એટલે પેલા ખાતરનું પાણી ભેળવીને પછી આપણે એક ઢાંકણું ભરીને દવા પાછી ભેળવી દીધી. પછી ભાઈ નામ દીધું એક પાણી ડોલ ને ભરી લીધો પપ ને પછી ચડાવી દીધો આપણે ખંભે. લે હાજ ના તમે જોવો ભાઈ કાંઈ વાંધો ના. હાલો શીપડામાં રીંગણીમાં બે માં દવા છાંટી દો. હવે સોડા થોડા કઈ બાકી રહેવા દેવાય. પછી ભાઈ દવા છાંટી દીધી ને બે ભરું બે ગયા પાછા અમે નાસ્તો કરવા. પછી ભાઈ બે ભરું પાછા નીકળી જાય અમે ગામમાં જવા માટે. પછી ભાઈ બેને નિશાળ ઉતારી દીધી, રસ્તામાં મળી ગયો ભાઈ. પછી ભાઈ મેં કીધું અહીંયા કાંઈ કે લે હું તો અહીં જીસીબી કરું લે. તો ભાઈ એમાં એવું છે ને કે અમારા નિશાળ પાસે ગટર લાઈન હાલે છે. પછી ભાઈ લીવર ની ફટકી મારીને પાછો પૂગી જાવ આપડા ખેતરે. આ તો પી લીધું એક કળશો પાણી, પછી કોદાળી લાગી જાવ આપડા ખેતરમાં ગોળવા. અને ભાઈ આજ તો બપોર અમારે એકલા કરવાના છે. સોળીનું શાક, સાસ ને રોટલો. જમીન પાછો લાગી જાવ ખંડની કોળીઓ ભેગી કરવા કરી દીધી બધી એક ઠેકાણે ઢીગલો. એ ઉભેરો જાતા ને આ બે બાટલા જોયા કે એટલે કે ભાઈ બે બાટલા ને હાંસીને મેં કીધું હરખી રીતે. બીજું કઈ વિચાર વગર વિડીયો ને લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરો.